મોડ પાણી મળ્યું છે આ બાજરી આમ પેલું ચરમાઈ જતી હોય ને એવી બાજરી થઈ ગઈ હતી આ ખાતર નાખ્યું તાણે બાજરી લીલી સમ થઈ અમે આ 10 ભેંસો રાખી ભાઈ 10 ભેંસો ઓ નો 10 ભેંસોનું હું ખવડાવ આ તાણે મોડ બાજરી થઈ છે અને પેલા બોર વાળા તો પાણી જલ્દી આલતા નહીં જેટલું કગર્યો તાણે પાણી આલ્યું તાણે આ બાજરી લીલી સમ થઈ તાપ તો જો ઓ બાપા પરસો થઈ ગયો આ તાપમાં તો ઓ ભગુભા ભાઈ આય શું કામ કરું આયો ભાઈ બોલ મારા વાલીડા બોલ આય ભાઈ તો મળો તો આવો બધો ને આવો ભાઈ મળજે ભાઈ તારા જેવો હો ભાઈ આય આ ભર બપોરે ભાઈ કામ કરું છું પાણી પી વાહ હારું શું તડકો જો ને એટલો બધો પડે છે આજે લે ભાઈ આ પાણી પી લે ભાઈ આ તડકામાં આ જો તડકામાં આટલું બધું કામ કરું લે થોડું પાણી પી હવે હું શું કહું છું મોટો તું માર ભાઈ પેલા તું પી મારા વાલીડા તું પી લે ના ભાઈ તું પી તું ન્યાનો છું એટલે તું પી તરસ લાગી છે પકલાને મોકલું છું પાણી હોય તો આપજો ને એ હા પેલા ભાઈ તું પી લે પેલો પકો આવે છે મારે અને પેલા તું પી લે પછી હું પીવું છું હા ભાઈ હે ના લે ભાઈ આય મારા લલ્લા ટેણિયા લે હો પીજો ને ભાભીને આલજો પાહા પાણી તા બાના આલજે પાછો તારા તો હા શું પાક થયો છે ભાઈ હો જબરો પાક થયો છે અલ્યા ભાઈ મોડ આ પાણી આ પેલા બોર વાળા ને હાથ પગ જોડ્યા તારે મારા પાણી આલ્યું આ 10 ભેંસો રાખી છે ભાઈ એમાં શું કર તને તો ખબર જ છે ને આખો દિવસ કોમ કરું તારે મોડ આ વેત પડે છે તો જેના ટેણિયા લઈને આવ્યો છું ભાભી એમને લઈ જા ઘેર આવા તાપનો યાર કેટલો તડકો વેઠે તું હે અલ્યા ના કહેતો તો તોય એ આજ કે નેહાની રજા છે તે હારી આવ્યો હા ભાઈ બે આ હું એ જઉં પેલા પકન બા એકલી 4 વાઢે છે ભાઈ તો મારો ચેવો મળે છે કેટલી ચિંતા કરે છે ભાભીની રે ચિંતા કરે છે જબરી ચિંતા કરે છે મારે કરી બાપા તો કોમ કરતો તો મને પાણી પીવા બોલાયો ભાઈ મળે તો આવો મળે બધોને મળે ભાઈ કેટલી ચાલ લીધી હું ચાલ લઉં આ જોન કોટારો બધા એ કેટલી ઉકી છે વાગે છે હાથમાં અને તમે કેમ ઓઈકણ આયા આ મારા મને તો એકલી 4 વાઢું હું ચાલે વાઢી દઈ અને આ બોટલમાં પાણી જેટલું મૂક્યું હતું આ પેલા પકલાને મી પાણી લેવા બીજું પેલું બોરે પીવા મોકલે બિચારાને પાણી જ ના થઈ રહ્યું ચેલો તરસ્યો થયો તો આખા દાડાનો યાર થોડું 4 વાઢીએ આપણે 10 ભેંસો પોધી છે તો ચાણ એક કોમ કરડો હા દાંતેડું એક જ છે અને બીજું ચોક નોખી દઉં તે મળતું નહીં તમે તમારું કામ કરો જો હું મારું કામ કરું છું જોજો અમે આ દાંતેડું હું વાતો કરતા હોય છે કોમનો પાર જ નહીં મુકતા આ દાંતેડું હવે ખબર છે તમે રોમ લખણ છો અને પેલો પક્કો છો જોતા જોડે તો પાછું પાકો પાણી પીવા જો બોરે એ હા આ દાંતેડું આવે એ હા દાંતેડું ગોતીને આવો દાંતેડું ચો મેકતી તો 4 વાઢ્યામ તો હા આવજો આવો ને પાણી પીવા જો બિચારે એટલે જા તાર માં એકલી છે બસ જા થોડું પીને પાણી પીને અને બેટા મોબાઈલમાં આખો દાડો ગેમ ના રમે પેલી બોટલ લઈ લે હવે થોડું તું ફેલાવી જજે હો અને હું થોડી ચાલ લઈ લઉં હો ભાઈ જીએ ઘેર હો ને માનું આ હોભર્યું તો ખરું ભાઈ કે કળયુગમાં આવો રાગ અને આ જગલાથી જોવાય એટલે આ ઝઘડો ના કરાવે તો આ જગલાનું નામ જગલો બદલે અને બીજું પાડી દેવાનું આ બે ભાઈઓનો રાગ એટલે ચપટીમાં તોરાઈ નાખાવ જો તને જગલાના ભડાકા ઓ બગુ ઓહો જગુબા આવો ભાઈ આવો બેહો શું હતું ભાઈ બે ભાઈઓ શું છે બધું આ બધું તો હું કામ કરતો તો મારા ભાઈને થોડી થી આ તડકો ને બડકો ચડ્યો ને થોડી મારી ચિંતા થઈ મને કે પાણી પીવાય તે પાણી પીને મારા ભાઈ જોશે મારા ભાભી જોડે બરાબર પણ એક વાત કહું ભાઈ બગા બોલો ને મારા ભાઈ બોલો આ તો જો ભાઈ વડીલ છીએ એટલે કહીએ વડીલ જ કે નતા અને મને થોડોક જીવ પડતો હોય થોડો તમારા છોકરોનો કેટલો છોકરો તમારો ભાઈ
મારો 2 ટેણીઓ છે જેન જેણો. અને જમીન કેટલી ભાગમાં આવી છે આ બાજુ ને આ બાજુ તમારી બેની હરખી જ ભાગ પાડેલા છે. આ આયરો શેઠો, આ શેઠો રે. મને પણ કહું આમાં લોચા લાગી છે. મારું ગઈ રે વખતેના લોચા તો વડી ગઈર્યોના નહીં ભાઈ, ગઈર્યોના નહીં. આ તારા ફોનમાં વાત કહું, આ મોટા ભાઈ છે ને તમારા, એ તો બધાના જોતા મોટા હરખા, પણ આ જો આ બધું અંદરની વાત છે, કોઈ કહેવાની નહીં. જો આપણે બોલો માપ્યા ને તો આ શેઠો છે ને બોલતા આરામ દે કર. હા, અરે હું જોતો, હું ચાંદનો અહીં આવું છું, હું રોજ જોઉં છું. આ શેઠો અહીંથી આપણો લેબડો દેખાય ને એના સિદ્ધાંતમાં હતો, અને આ શેઠો તો અત્યારે ઠેઠ તારા ખેતરમાં છે. અને આટલું તાર કેટલો છોકરો ભાઈ? 2 જ છે મારતો. 2 છોકરો, બૈરી, આ બધું આ તારું આટલું બધું તારા ભાઈએ તારામ લઈ લીધું છે, તો તારામ હોય તો તારે કેટલું ઓછું આવે? એ વાત તમારી સાચી હો જગુબા. 12 મહિનાના દોણા ગણ ખાલી આ પટ્ટાના હા, એ ખરું. આ કેટલા ઓછા થાય? બધું બહુ ઓછું થાય. મારું મોન ખોતરી નો જ તું તાર ભાઈ થઈ પડશે. આ કળિયુગમાં કોઈ ભાઈ જેવું હતું નહીં ભાઈ. આ બધા દેખાવાના સંબંધો છે. જગુબા હું વાત કરું, મારા ભાઈને મેં ચેવો મોને તો ચેવો ધારે તો. અલ્યા ભાઈ, હાથી ના બતાવવાના જુદા ને ચાવવાના જુદા. તને હું કહું, હવે આ તો ખબર પડી. અલ્યા ભાઈ, અમે દિવાળીઓ જોઈ છે ને એટલા તો તમે ટેટાય નહીં ફોર્યા. વાત સાચી તમારી હો, એકદમ વાત સાચી. ખોતરી નો જ તું તાર. અને જો બબે મણ ગણું ને તો એ તારો ભંડાર ભરાઈ જશે ને એટલું વધારે પાકશે. તારો ભાઈ અત્યારે તારા ભાગનું લઈ જાય છે. તને સમજ નહીં પડતી તને? વાતા રૂંદી અમે રામ લખન જેવા રેલા મને આવું ખબર કે આ બધું શેતર છે મને. અલ્યા ભાઈ, એ તો એમ કે જેણો છે તે ગોડો એમ સમજી આ શેઢો લે જો તો ખરો તારામાં છે. જો જરાક એ વાત સાચી હો. ખોતરી નો જ તું તાર. મારો ભાભી એવો છે ને ભાઈ એવા મળે છે. અલ્યા તારી ભાભીની શું વાત કરું ભાઈ, આ તો ના કહેવાય, પણ એ તો એની ચાવી હોય. ભાભીની ચાવી તો છે ભાઈ, બે હંગાત આવે છે ને રોજ જોડે. ભાભીની ચાવી હોય જ. આ શેડો અહીં હતો, પેલી કુંડી દેખાય છે પાછળ, જો એ પાછળ લેબડે પેલે પાછળ કુંડી છે ને, આ એરી પેલી મંગાપા વાળી. હા, એ કુંડીના સિદ્ધનમાં શેડો હતો. હવે હું જાઉં ને પછી જોજે તું કે તારો શેઢો છો અને કુંડી છો. એ તો હવે જોવું તો પડશે ને. સારું, હવે તમે કીધું છે એટલે ખોતરી નો જ જોવું પડશે. જે બે મણ દોડા વધ્યા આ જો ભાઈ કરીને મરી જાય. કશું હાલ હાથમાં નહીં આવે ભાઈ, કશું આપી દેવાનું નહીં. આ 5 પૈસા હશે ને તો કોક ભાવ પૂછશે, ભાઈએ શું કોઈ શું ભાઈ ભાઈ ને તો ઘરનું હાલવાનું તું યાર. મારા બાપ બધું મેલીને ગયો છે યાર. માપની મિલકત જાતો બધી. આ તો ભાઈ તું ભોળો તું તારા ભાઈને ભગવાન માનું, પણ ભાઈએ તો તારા જોડે રહીને કાટલું કાઢ્યું તારું. સમજણ જમ નહીં પડતી. ખબર પડી છે, બધી ખબર પડી છે. હમણાં એની વાત છે. હા, લે તન જાઉં ભાઈ. હો હા ભાઈ હો. હા, આવજો તન. આવજો. અને મેં કીધું એમ ઉડારી મારજે તું તાર. આજ ભૂખા કાઈ નાખું જોવા ની ના. જવું તાણો. એ હા હો. જોયું ભાઈ, ઝઘડા પડાકા જો હમણાં બરોબર નહીં. હવે કનું વાત તારો હારો. આ જગુભાઈ એકદમ વાત સાચી કરીને ગયા છે કે ભાઈનો નહીં, પણ મને એવું લાગે છે ને કે આમાં ચાવી જરૂર મારી ભાભીની હોવી જોઈએ. કારણ કે મારા ઘેર લક્ષ્મીનો અવતાર સ્વરૂપે દીકરીનો જન્મ થયો, પણ મારી ભાભી હજુ મારા તો ખબર લેવા આવી નહીં. બીમાર છું કઈ બોનો કાઢે છે. આ ચાવીઓ મચેરે ને તો મારી ભાભી ભાભીને ચો ખબર પડે છે કે દિયર કેવા છે. પણ મારો ભાઈ કઈ નહીં જોયું છે એટલે ભાઈને ભૂકા કાઢું અને ભાભીને ભૂકા કાઢું. ખોતરીને એવું કરી નાખું ને તેને ખબર ના પડે. અલ્યા બૈરું કનુબાનું જ બૈરું લાગે છે. કનુબા તો જ્યાં જેટલું અંગારી બર્યું ખબરો છો? ઓહો જગાપા આવો. કેમ છો ભા? બસ મજામાં છું. કેમ તમે આ બાજુમાં આવ્યા છો? આ જરા કવા ખાવા આવ્યો તો કીધા કનુબાન મળતો આવું છો જ્યાં તાણે. એ તો અભી હાલ જ આમ જો જે આ બાજુમાં 2 ભાઈઓ શાંતિથી બેહતા. શું 2 ભાઈઓ? ચિયા ભાઈઓ? એ અમાર નહીં માને એના દિયર ને 2 ચેવો રાગ છે. ઓહો,
વહુ બા ખબર છે તમને રાગ ચેવો છે એ રાગ તો તમને હારો ખબર છે ને. ના રાગ તો હારો છે બા શું કરવાનું કયો એ તો દુનિયાને દેખાડવા માટે બોલાવો પણ બોલાવો બૂમ પાડીને બોલાવો તો ચોસી મારા બોલાવો દિયર છે ને લાખ રૂપિયા ના છે તમને ખબર અરે છે લાખ રૂપિયાના નહીં તમને બતાવું હું કેટલા રૂપિયાના છીએ ઈઓનામાં કોઈ ખોટ આવત નહીં તમે ભલે ગમે તે કહો પણ હું માનું જ નહીં ના ના ભા આ તો તમારા જોતા જોતા ભાભી ને ભાઈ કરી છે પકડા તા પપ્પાને તો બોલાય ને આ તમારા પાછળ તો બહુ ખોતરી છે તમને ખબર છો છે હજુ ના હોય આ જગા બાકી એ ખોટું થોડું હોય હું આમ તો જગા કોઈનું વાત ના માનું પણ આ તમે મોટા છો અને તમે કોઈ કહેશો તો કોઈ ખબર્યું છે એટલે અને- તમે કહેતા હશો અરે એમ નીમ કહેતો હશું હું આ તો તમને ભાઈ મોટા ભાઈ ને મોટા ભાભી કરીને આ તમારું બોરું કરવા બેઠો છે ના હોય હા બોલાવો કનુબાને હું બોલાવું હું બતાવું તમને રૂબરૂ બતાવું આ બાજુ મસી જુઓ ને તમે અલે કનુબા ઓ એ બાજુ કનુબા મોટો મારતો ઓલા ઓડી પાઓ ઓયો આ બાજુ આવો. ઓયો આ તો ભર્યું મારો જીવ ભરે છે ને ભા એટલે કહેવા આવ્યો છું હું ને મારે શું તમારો છોકરો ભૂખે મારી તમારો ડોબો ભૂખે મારી મારા બાપનું જો લોહી જવાનું છે કશું હા ઓયો અરે ભાઈ ચોહે નવરા પડ્યા અલ્યા ભાઈ બેહો ને તો બેહો જરાક મારા રામજી પ્રભુ બેહો નવરા પડ્યા ભાઈ આ નવરા તો ભર્યું મરીએ તો સુધી નવરા છો પડવાના તાણ ભાઈ આ સાઈડમાં ખેતરમાં હું કીધી જગા બા હોભરો પેલા બધી પંચાયત કર્યા વગર બોલો ભાઈ વાત તો કહેવાય એવી નહીં પણ હું કહું હા ખુદર ભાઈ નો ઉપાડો લઈને ફરતા મેલો ભાઈ અમે ખાધું પીધું ના હોય ને ઈવન ભાઈ ને ખવડાવવા જશે બોડાયા અલ્યા ભાઈ આ જમવાનો કળિયુગ નો ચાલે છે આ તાજો દાખલો છે પેલા ઈવન પકલાએ છોકરા ઈવના છોકરાએ પોણી માંગ્યું ને તે હા. એક ગુંઠડી પોણી રાખી અને બે ભાઈઓ છે આમ ભાઈબંધી કરીને પીવો હા. એ છોકરાએ મને કીધું એટલાથી સમજો આ જગુબા કે હોબરો આ તો ભાઈ મૂઢ ભાઈ અને પાછળ તો તમારું ખોતર છે અલ્યા ભાઈ મને મારા ભાઈની ખબર હોય ને ભાઈ અલ્યા મારો ભાઈ ભાઈ કેવો છે જો ભાઈ અરે દોત ચાવવાના અને બતાવવાના જુદા હોય ખબર છે ભાઈ હાથીના મોઢા કરીને ઘૂમો તમારા ભાઈ ના હું તો મારે શું કાલે તારો છોકરો કનુબા ભૂખે મરશે તને ખબર છે તારા પાછળ હું થાય છે જગભાઈઓ શીખવણ આપીને જજો આ તો બહુ બોડિયા છે બોટપણ બધું આલી દેશે આ તો લોકોને મોટો ભાઈ કરીને ભાઈ ભણ્યો ગણ્યો નહીં એટલે ઉલ્લુ બનાવે છે તમને બધાને ભેગો કરી એ ના ભાઈ ના મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે અલ્યા મનશે નહીં આવા અને બતાવું તો હવે હું ના મોનું ને ભાઈ અત્યારે હાલ તો અમે આ ખેતરમાં છૂટા પડ્યા છે અરે છૂટા પડ્યા છીએ ને ઓ પપ્પા તમારા ભાઈ તો ખેતર ખોલવા માંડ્યા છે હા જોયું અલ્યા શું કરે હા ક્ષેત્ર ખોડો હા ઓવા જોયું હા, હા, હા. જાઓ બા જાઓ અને રોકો ને તાર છોકરો ભૂખે મરશે ખવડાવજો શું લ્યા આ શું આખો દિવસ બસ શું કરાશે ખેતરમાં અને આપણું ખેતરમાં પેલું કરે હા તમારું ખેતર ખોડા છે જાઓ જરા જોવો જો જગુબા ખોટું થોડું કે છે જાઓ બા જાઓ જરાક જાઓ અને સમજાવો તમારા કનુબાને સમજાવો આપણે વળી મારા તો કશું બોલવું નહીં તમે સો એટલે માથી કશું બોલાય નહીં મારે તો શું તમારો છોકરો માટે આ તો કહું છું તમે મોટા તમારા છો ને? ભવિષ્ય માટે કહું છું ભા એ સાચી બાકી વાત તો છે. જે થવું હોય થાય અલ્લાહ બેલી તમારે મોનવું હોય તો મોનજો અને ના મોનવું હોય તો કોઈ નહીં તો આ હેડ્યો એ આવજો ભા ફૂલ લેવા દે ને લ્યા ખોતર દીવોના ખોતર આ વીઘાની પૂણો વીઘો કરી કાઢ્યો લ્યા પૂણો વીઘો કરી કાઢ્યો આટલી બધી ગરમી એનો કરું છું લે હે આખો દિવસ ખોતર કરું છું તે કોતર કરું જ ને હું જોઉં છું પેલા મંગાબા ની મારા હારું હું પોણી લો મારે ચમ જલ્દી આવી જાય ને તારે ચમ કલાક થાય પણ તારે કલાક થાય જ ને તે દિયોર વધારે લીધું છે અલ્યા બાપાએ તો હરખા ભાગ હરખા ભાગ આ તું ખોતરી માત્ર વીઘાનો પૂણો વીઘો કરી કાઢ્યો હરકાવાળી પેલા મંગાબાની કુંડી થી આમ સીધો ને કર તો ખબર પડે આ કેટલું તું દબાવતો એ મારામાં આવીશું પછી ખોતરું તો ખરો ને દેર અલ્યા જો આ ખાડો આ ખોતરી આ ખાડો, આ ખાડો આ સીધું કર્યું છે તને નહીં ખબર પડતી આ સીધું ખોતરી અંદર પેસી ગયો અંદર
અંદર પડ્યો. આ શેઢો જો અંદર પહેરી ગયો. હજુ અંદર આવું છે, અંદર આવું છે. મારો છોકરો બહાર મેલ્યાનો છે દિયોર. આ નેનો સમજીને બર્યું આપણે બોલતા નહીં તો હંધી તો આ જો આ હજુ પાછો લે આ ખોતર ના કરું છું કહું. ઈ તો રે જેને તમને મેલે હા. આ વિઘાનો પૂણો વિઘો કરી કાઢતો આ સાલ છોડતો નહીં. હમણાં એક મેલે તો ભૂઈ પડે હા. આ મીકી જો. અલ્યા તું લવરે કરેવાનો જાન ન કમરા મેલે તો ભાઈ તું તારું સંભાર. એક પણ તમને ખબર તમ નહીં પડતી તમને. મારી વાત સાંભળો ડોહા આ ઝઘડો ના કરશો તમે હું કા ઝઘડો છો પણ તમે મને મારશો પણ બોલતા નહીં એટલા તમે બે જણા મારી વાત સાંભળો બોલતા નહીં તો કોઈની વાતો મારીને આમ ઝઘડા ના કરશો મારો દિયો હજુ રાખો. તમે મોટા છો સમજો ને પણ ઊભા થો ચેટલું સમજો ઓમાવ મારી વાત સાંભળો આખા ગામમાં તમારી વાહ થાય છે ને લોકો તમારથી બળે છે એટલે લોકો તમારા સર તે ઝઘડાવા નાટક કરતા હોય ને હું એવું કહું છું કે મારું દિલ એવું કહે છે કે તમે ના ઝઘડશો અને તમને એવી ચિંતા હોય ને કે તમારું લઈ લીધું છે તો આપણે હેડો સરપંચ જોડીજી બહાર નીકળો આ પાકની બગાડ છો કારણ તમે હું કામ આમ કરો છો તમે તો હું કહું છું કે મેં વિચારી એવું પણ જો એ ખોટું નામ ના લેતો તું. મારી વાત સાંભળો, એવાનો વાંક નહીં તો તમારો વાંક નહીં કોકની વાતોમાં આવીને તમે કોઈ ઝઘડા ના કરશો બરાબર નકને જે એ તમને ખબર નહીં તમે બે ભાઈઓના રાગ જેવા છે લોકો ચેલું તોડાવ મથે ખબર છે ને ઝઘડશો નહીં હું સરપંચને બોલાવીને આવું હવે મહેરબાની કરી ના ઝઘડશો તમે બે ભાઈઓ એ સરપંચ બોલાઈને આવતા આને દે ખબર પડશે સરપંચ ને બોલાઈને આવો તમે બિહાલ ભાભી હારું જો જો અમારા ભાગનું તમે લઈ લેજો પણ આપણે ઝઘડશો નહીં હું એમ કહું છું ડોહા તમે શાંતિ ચમ નહીં રાખતા પણ આ ડોસી જો આ કિલો અંદર પહેર્યો છે અંદર આ અને જગાબાની વાતો કેવી થાય છે તમને ખબર છે ગામમાં હું કામ મોનો છે એ બધાની વાતો મને કોઈ વાર એવું લાગ્યું પણ સર મને લાગ્યું કે ઝઘડા થાય ને એવી જ વાતો સારી એટલે ઝઘડા ના કરજો વાત જે હોય તમે બે ભાઈ હંપી રહેશો તો હંપી લે હું આવું છું ભાભી તું એ રે કાલું ના બોલે તારા માર પેલી મારા ઘેરથી છોકરીનો જન્મ થયો છે ખબર લેવા આવીશું તને ખબર પડવી જોઈએ પણ મારે ખબર લેવા તો જવાય નહીં એટલે હું હુવાવરના ખાટલા નહીં જતી એટલે હું નહીં આવી પણ આને તો મોકલાય ના ભોડારાને તો મોકલાય ના તારા હી મારે ભૈયા જોડે જવાય મારી વાત સાંભળો, ખબર લેવા જાય તમે પણ તમારા ભાઈને તકલીફ ખેંચો ચડ આવી જાય છે એટલે ખબર પગલા તને તો ખબર હતી તને નહીં ખબર એ છોકરાનું ખબર પડે બિચારા છોકરાને એવું ના કરશો જો ઉભા રહ્યો તું જજે બેટા બાજે તું રે અહીં ઉભો રે સાઈડમાં આ બધી વાત સુરો સરપંચને બોલાઈ આવતો તમે સરપંચને બોલાઈ આવો તમે ઝઘડશો નહીં બે ભાઈ બરાબર મને નહીં ગમતું આ હંપી રહેશો તો હંપીને આવજો હેડો હે બેટા સરપંચને બોલાઈને આવો ને શાંતિથી બેહી રહ્યો ડોરા કાઢતું નહીં નકર ડોરા હાથમાં દે હા હે બેટા તારા બાપનો હતા કાકો બે બાજી મરી જશે અને હું આપણે મરી જશે હેડ પેલા કોઈ બેન આવી રહ્યા છે હા શું કામ છે બેસો આપણે શું વાત છે ચર્ચા કરીએ ઈ બેઠા સરપંચ સાહેબ તો બે હેડ હેડજે ફટાફટ સરપંચ સાહેબ જય માતાજી સરપંચ સાહેબ એક ડખો પડ્યો છે ડખો પડ્યો છે મારા ઘરવાળા અને મારા દિયર બે બહુ ઝઘડી થી 4 દિવસથી એવું છે? તમે હાથ તમે હેડો સારું કઈ ચિંતા કરશો નહીં તમે ચલો હું આવું એમને છું બેને સમજાવો એક ખેતરના શેઢા માટે એટલો મોટો ડખો કર્યો છે ને સાહેબ હા હું તમારે હાથ જોડું છું પણ તમે એ બેને સમજાવો છો સારું ચલો અમારો હું તમને છોકરો યોગ્ય ન્યાય કરી આપું છું તમારા જોડે આવીને કે જેથી કરીને ઝઘડી નહીં ચાલો સાહેબ ચલો હું તમે આવું છું હેડો ચાલો આ તમારી જમીન છે એવું છે ને હા અને આ બંને જણા જે ઘરે છે ખબર નહીં બે મસ્ત રાગી પડી રહેતા એ ભાઈ તમે બંને ભાઈ અહીં આવો એ ભાઈ આ બાપ દાદાની જગ્યાઓ મૂકેલી છે તો તમારા વારસદારોનું વિચારો અને બંને ઝઘડા કરશો નહીં અને રાગે પરી અને જેની જગ્યા હોય એ મને કે વેકી લો સરખી શું બાબતે તમે ઝઘડતા હતા સરપંચ સાહેબ પેલા તો જય માતાજી જય મારા માતાજી હવે વાત એવી છે ને હા. આ ગાડી ની સીધો ના ઝાડવું દેખાય ને તમે ગાડી મેકી ને હા. અને આ ઝાડવા ત્યાં સીધો જો આ તાંડો છે ને હા. આ ઓકો ચૂંકો તમે સીધો કરે છે ખાલી આનાથી બરોબર બરાબર છે. આ એનો દબાવતો આવતો તો હા. એમાં મારી ફેટ જલી મને કે તું ખોતરું છું ચમ બરોબર મિલકત તો મારા બાપ દાદાની હા પણ આ ઝઘડો કરવા વર્ગ્યો છે આવા હા. મોટો છે એટલો ખોટો છે દિયોર ના સરપંચ સાહેબ જો અમારા બેના ભાગમાં વીઘો જમીન આવી હા બરાબર પણ આ ભાઈએ હે ને ખોતરી મારા વીઘામાં પૂર્ણ વીઘો કરી કાઢ્યો
અને પાછું માનતો જ નહીં. તમે બે શાંતિ રાખો. આપણે યોગ્ય ન્યાય કરીએ છીએ કે જેથી કરીને માનો કે જેની ઓછી જગ્યા હોય ને જેની વધારે હોય એમાંથી બંનેના સરખા ભાગ કરી આપું છું. અને આપણા પાછળની પેઢીઓનું તમે વિચારો અને સમાજનું વિચારો. આ દુનિયા આજે ક્યાં જઈ રહી છે, બંને ભાઈઓ સંપીને અને મહેનત કરશો અને તો પછી માનો કે તમે તમારી રીતની જિંદગી સારી જીવશો. પણ જો તમે ઝઘરામાં દારા કાઢશો તો તમે એકબીજા કામ નહીં કરો. ઝઘરામાં તમારા જિંદગી જતી રહેશે. તમારી પાછલી પેઢીમાં આવું થાય એના કરતાં હું તમને યોગ્ય ન્યાય કરીને માપીને અને આપી દઉં છું. રાગે પરીને બંને ભાઈ રજો. સરપંચ સાહેબને આપણા ગામમાં બધા ભગવાન માની છે અને મહેરબાની કરીને સાહેબ એમને કહેવા હવે ફરી આવું કદી ના બેન, ઝઘડો. હવે બંને નહીં ઝઘડી. હું યોગ્ય ન્યાય પંચાયતે બોલાવી અને માપણી કરીને અને એમને આપી દઉં છું તમારું સરખો ભાગ. પણ હવેથી ઝઘડવાનું નહીં. રાગે પરીને બંને ભાઈ રસો. સરપંચ આજ રવિવારની રજા છે પંચાયતમાં. હા. કાલે સોમવારે અમે તમારે તો આવીશું ન્યાય લેવું પડશે બરાબર ને? ન્યાય આપવાનો બંનેનો સરખો આપવાનો. તો બરોબર હું જાઉં છું મારા કોમથી તમે બરોબર ને? તમારા કામથી જો તમે એ તમારું હા. કામ કરો. હું ન્યાય સરખો આપી દઈશ. સરપંચ સાહેબ, જી. આ થોડી વાતમાં મારા ડખા એ પડી તો ભાઈ જાય છે. નહીં સમજાવીશું. બોલાવો આટલા મોટા વડીલ ઉભા હોય ને જતું ઓ રહેવાતું. ભાઈ, અહીંયા બરાબર સમાજ પાછો. તમે બંને ભાઈઓ જો હું આવ્યો છું એટલે યોગ્ય ન્યાય કરી આપીશ. બંનેની સરખી જગ્યા કરી આપીશ. કોઈના જોડે અન્યાય નહીં થાય. હવે બંને ભાઈઓ રાગે પરીને એકબીજાને મળીને અને હાથ મિલાવીને અને તમે રસો. એટલે સરપંચ, એકબીજાના આ તો તમે કહો છો એટલે હાથ મિલાવું છું ને કાં તો ભોડું ફોડી દેવાનું તો ના કરે મારા ભાઈ. એ આપણો ભાઈ છે કે તમે એમને મારો કે એ તમને મારે. એટલે મને નુકસાન આપણને જ જાય. એટલે ચલો ભાઈ તમે દાંતેરું મૂકી દો. તમે આ મૂકી દીધી કોદારી. આજથી ઝઘડો બંધ. ચલો એકબીજા મળીને અને જય માતાજી કરો. મળી લો. હવે સાહેબની વાત માનો. આટલા મોટા વડીલ આપણા અમે ગામના. સરપંચ સાહેબ તમારી વાત માનું છું. ગમે તે ડખો વધુ હું ભૂલી જાઉં છું. હા માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ સરપંચને કહેવાથી. આજ પછી કોઈ ભૂલ નહીં થાય બરોબર? મને કેટલો આનંદ થયો. જય માતાજી. જય માતાજી. આવજો. હા તમે તાર હું ન્યાય કરી દઈશ. સરપંચ સાહેબ તમારું માન્યું એમાં. જય માતાજી. જય માતાજી મિત્રો. અમે અમારી નવી ચેનલ બનાવી છે રિયા વાઘેલા દેશી કોમેડી. તો મિત્રો પહેલાં તમે મને સપોર્ટ કર્યો તો એવો આજ પણ સપોર્ટ કરતા રહેજો. અને અમે જે વિડીયો બનાવી છે બસ ખાલી મનોરંજન માટે બનાવી છે. તો કોઈએ પણ મન ઉપર લેવો નહીં. અને મારી રિયા વાઘેલા દેશી કોમેડી ચેનલને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.